ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી છેલ્લા 5 વર્ષથી પદ્માવતી જનસેવા ટ્રસ્ટ વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં સુરક્ષા કરનાર પોલીસ કર્મીઓ, બીએસએફના જવાનો સહિત શ્રદ્ધાળુઓને છાસનું વિતરણ પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે પદ્માવતી જનસેવા ટ્રસ્ટના ફાઉન્ડર એસ્ટ્રોલોજર પ્રવીણકુમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી રથયાત્રામાં છાસનું વિતરણ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં પણ આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. રિવરફ્રન્ટ ઉપર શાહપુર, દરિયાપુર વિસ્તારના ગરીબ બાળકો ખુલ્લામાં જે અભ્યાસ કરે છે તેમને ચોપડા, સ્કૂલ બેગ સહિત અનેક વસ્તુઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દર ગુરુવારે ગરીબો માટે નિઃશુલ્ક ભોજનનું વિતરણ પણ કરવામાં આવે છે. આમ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો થકી જનસેવા કરી રહ્યું છે અને હજુ પણ અનેક લોકોની સેવા આવનાર સમયમાં કરવામાં આવશે. પ્રવીણકુમાર જોડે કાર્તિકભાઈ અને દર્શનભાઈ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં કોઈ પણ ભૂખ્યો ના સૂવે તે માટે પ્રવીણકુમાર હંમેશા કટિબદ્ધ રહે છે. નામ પ્રવીણકુમાર છે. હું અમદાવાદથી બોલું છું અને મેં મારું ફાઉન્ડેશન છે પદ્માવતી જનસેવા ફાઉન્ડેશન છે. હું બી 3 વર્ષોથી ચલાવું છું અને મારા ફાધર બી એ જ કરતા હતા, હું બી એ જ કરું છું. અને આજે અમે જગન્નાથ યાત્રા રથયાત્રા છે એને નિમિત્તે અમે છાસનું વિતરણ કરીએ છીએ. તો એને નિમિત્તે અમે આજે કાલુપુર સ્ટેશન જઈએ છીએ. ત્યાં બધું જેટલા બી યાત્રીઓ બધા જે દર્શન કરવા માટે લાભ લઈએ છીએ એ લોકોને અમે આ છાસનું વિતરણ કરવા માટે પહોંચીએ છીએ. તો સેવાનો મોકો અમે દર વખત 3 વર્ષોથી અમે આપીએ છીએ લોકોને. તમારે સંસ્થા દ્વારા બીજા કાર્ય કરવામાં ના, આ મારો પર્સનલ છે. મેં